પ્રયોગ. એમાં આપણે આજે કઈ પ્રવૃત્તિ કરવાની છે? કઈ પ્રવૃત્તિ છે? આપેલ વસ્તુઓ પૈકી કઈ વસ્તુઓ પાણી પર તરે છે અને કઈ વસ્તુઓ પાણીમાં ડૂબી જાય છે તેની યાદી બનાવવાની છે. એની માટે આપણે સાધન સામગ્રી લીધી છે: ટાંકી, પીન, લાકડું, પાંદડું, પ્લાસ્ટિક. બે કાચના ગ્લાસ અને કાચના ગ્લાસમાં ભરવા માટે પાણી. હવે બીજી પ્રવૃત્તિ કઈ કરવાની છે? આપેલ વસ્તુઓમાંથી કઈ વસ્તુ ઝડપથી ઓગળી જાય છે અને કઈ વસ્તુ ઓગળતી નથી. આમાં સાધન સામગ્રીમાં આપણે શું શું લીધું છે? ખાંડ, મીઠું, માટી, ચોકનો પાવડર, 2 ગ્લાસ અને પાણી. તેમાં શું પ્રયોગ કરવાનો છે? જો આપેલ વસ્તુમાંથી કઈ વસ્તુ પાણી પર તરે છે અને કઈ વસ્તુ ડૂબી જાય છે. એમાં આપણે સૌપ્રથમ ઉપયોગ કરીશું ટાંકણી. देखो આ છે ટાંકણી. આને આપણે પાણીમાં નાખીએ તો આ પાણી પર તરશે કે ડૂબી જશે? એ જોજો અહીંયા જો આ પાણીમાં નાખીએ તો ટાંકણી શું થઈ ગઈ? ટાંકણી અંદર પાણીની અંદર ડૂબી ગઈ. એના પછી છે લાકડું. આ લાકડું છે. આ લાકડાને આપણે પાણીની અંદર નાખશું તો એ તરશે કે ડૂબી જશે? જો અહીંયા જો લાકડું તર્યું, બરાબર. એના પછી છે પાંદડું. આ પાંદડાને આપણે પાણીમાં નાખશું તો એ તરશે કે ડૂબી જશે? તરે છે, બરાબર. પછી આપણે છે પ્લાસ્ટિક. પ્લાસ્ટિક લીધું. પ્લાસ્ટિકને આપણે પાણી પર નાખશું તો તે તરશે કે ડૂબી જશે? પ્લાસ્ટિક પાણી પર તરે છે. આના પરથી પાણી પર શું શું કઈ વસ્તુ તરશે? લાકડું તરે છે, પાંદડું તરે છે, પ્લાસ્ટિક તરે છે. અને જ્યારે ડૂબી ગઈ વસ્તુ જાય છે, ટાંકણી, પીન જેવી વસ્તુ શું થાય છે? અંદર ડૂબી જાય છે. ખબર પડી હવે? કઈ વસ્તુ પાણીમાં ઓગળે છે અને કઈ વસ્તુ પાણીમાં ઓગળતી નથી. એની માટે સાધન સામગ્રીમાં આપણે માટી છે, મીઠું છે, ચોકનો પાવડર છે અને ખાંડ છે. તો પહેલા આપણે ખાંડને ટ્રાય કરીશું. આ ખાંડ તમે ઘરે શરબત બનાવો છો, બરાબર? લીંબુ શરબત. એમાં ખાંડ નાખો છો, લીંબુ નાખો છો, પછી એને તમે આમ સતત ચમચી વડે હલાવો તો એ અંદર ખાંડ શું થઈ જાય છે? ઓગળી જાય છે. તો આપણે જે ખાંડ નાખી હતી એ પણ આપણે અહીંયા શું થશે? ઓગળી જશે, બરાબર. ઓગળી ગઈ. હવે આપણે બીજો પદાર્થ લઈશું, મીઠું. આ મીઠું છે. મીઠું પણ આપણે પાણીમાં નાખશું તો શું થશે? ઓગળી જશે. અહીંયા દેખો આપણે મીઠું નાખ્યું. જેવું પાણીમાં નાખ્યું એવું તરત જ શું થવા માંડ્યું? ઓગળવા માંડ્યું. અને થોડુંક આપણે આને સતત હલાવતા રહીશું ચમચી વડે તો શું થશે? એ જલ્દીથી અંદર ઓગળી જશે. પડી ખબર? હવે આપણે બીજું લઈશું. આ છે ચોકનો ભૂકો. હવે આ ચોકના ભૂકાને આપણે પાણીમાં નાખશું તો શું ચોકનો ભૂકો ઝડપથી ઓગળશે? દેખો ચોકનો ભૂકો ઓગળતો નથી. અહીંયા જો આ જે નીચે એના શું દેખાય છે? ચોકના નાના નાના કણ. એટલે ચોકનો ભૂકો ઝડપથી પાણીમાં ઓગળતો નથી. હવે એ જ રીતે આપણે બીજો પદાર્થ લઈશું, માટી. આ છે માટી. આપણે માટીને પાણીની અંદર નાખીએ તો શું માટી પાણીમાં ઓગળશે? માટી પાણીમાં ઓગળે છે, હા કે ના? માટી પાણીમાં ઓગળે છે, પરંતુ જે માટીના કણ અંદર નાના નાના પથ્થર છે એ પાણીમાં ઓગળતા નથી. આ દેખો નીચે તમને જોવાય છે? એ શું છે? માટીના કણ. તો હવે અહીંયા દેખો તમને આના પરથી ખબર પડી ગઈ કે જે પાણીમાં ડૂબી જાય છે કઈ કઈ વસ્તુ ડૂબી જાય છે? તો કે પીન અને ટાંકણી પાણીમાં ડૂબી જાય છે. જ્યારે પાણી પર તરતી વસ્તુમાં લાકડાનો ટુકડો, પાંદડું અને પ્લાસ્ટિક આ ત્રણ વસ્તુ શું થાય છે? પાણી પર તરે છે. એ જ રીતે કઈ વસ્તુ પાણીમાં ઓગળી જાય છે ઝડપથી?